7 English second semester unit 3 today comes every day તેમાં આપણે એક્ટિવિટી 3 માં અલગ અલગ પ્રકારના ચિત્રો કેવી રીતે દોરાય તે આપણે જોયું. યસ્ટરડે, ટુમોરો, એવરી ડે દરેક માટે કેવી રીતે ચિત્ર દોરવાના છે તે આપણે જોયું. આજે આપણે એક્ટિવિટી 3C શરૂ કરીએ છીએ. Read the sentences about Mrs. Dorwani. If the sentences show daily activities, write daily. If the sentences show regular activities, write regular. And if the sentences show habitual activities, write habit. Mrs. Dorwani વિશેના વાક્યો છે તેમાં આપણે ડેઇલી, રેગ્યુલર અને હેબિટ જે લાગુ પડતું હોય તે લખવાનું છે. એક્ટિવિટી 3C નો જવાબ આપણે લખી શકીએ. પહેલું વાક્ય, she gets up early in the morning. ડેઇલી એક્ટિવિટી છે માટે અહીં આપણે ડેઇલી લખશું. સેકન્ડ, she often draws pictures at noon time. પિક્ચર્સ દોરવા તે એક હેબિટ છે માટે અહીં હેબિટ આવશે. થર્ડ, she always draws with her left hand. That is also habit. Fourth, she visits schools in her area every Tuesday. દરેક મંગળવારની વાત છે. દર મંગળવારે આ ક્રિયા રિપીટ થાય છે માટે તે રેગ્યુલર કહેવાય. તો અહીં આપણે રેગ્યુલર લખશું. એન્ડ ધ લાસ્ટ વન, ફિફ્થ, she never takes part in the painting exhibitions. તો આ પણ હેબિટ કહેવાશે. આ રીતે એક્ટિવિટી 3ના જવાબો આપણે લખવાના રહેશે. ખાસ યાદ રાખવાની વસ્તુ એ છે, ડેઇલી એટલે કે દરરોજ એક્ટિવિટી જે થતી હોય તે ડેઇલી એક્ટિવિટીઝમાં આવે છે. હેબિટ એટલે એવી ક્રિયાઓ કે જે કોઈ પણ વ્યક્તિની ટેવ હોય, રેગ્યુલરલી ન થતી હોય પણ તે ટેવ હોય અને ઘણીવાર રેગ્યુલરલી થતી પણ હોય. જ્યારે રેગ્યુલર થતી ક્રિયાઓ એક્ટિવિટીઝ એવી છે કે જે દરરોજ નથી થતી પરંતુ તે રેગ્યુલરલી થાય છે. જેમ કે અહીં ચોથું વાક્ય છે, she visits schools in her area every Tuesday. મતલબ કે તે દરરોજ નથી મુલાકાત લેતા બટ એવરી ટ્યુઝડે ના જાય છે, તો તે રેગ્યુલર થતી ક્રિયા છે. એક્ટિવિટી 4 એ છે. હવે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો. તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડી એટલે કે ડેઇલી, નિયમિત રીતે કરતા હો રેગ્યુલરલી, આર રેગ્યુલર માટે, અને ટેવ રૂપે કરતા હો કે તમને જેની ટેવ છે તેની સામે એચ એટલે કે હેબિટ લખો. તમને તમારા વિશે વિચારવાનું છે અને અહીં લખતા જવાનું છે. ટેક a bath, go to school, eat chapati, drink milk, help friends, sing songs, do homework, read storybooks, play games, make tea, wash clothes, get up early, brush teeth, talk with friends, dance, ask questions, shout in the school, water the plants. આ દરેક ક્રિયાઓ માટે તમારે ડી, આર કે એચ લખવાના છે.
ક્રિયા માટે ડી, આર કે એચ લખેલા છે, તો દરેક ક્રિયાની સામે આ જ જવાબ લખવો જરૂરી નથી. તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીં જે જવાબ આપ્યા છે તે પ્રમાણેના આપણે વાક્ય બનાવશું, એટલા માટે અહીં જવાબ લખેલા છે. 4D. Write 10 sentences about yourself. Read them aloud to your group. આગળ જે આપણે ડેઇલી, રેગ્યુલર અને હેબિટ ડી, આર અને એચ લખ્યા, તેના પરથી આપણે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપ્યું છે, I take a bath early in the morning. I help my friends. એવી રીતે અહીં વાક્ય બનાવીને લખેલા છે. આ જ વાક્ય લખવા જરૂરી નથી, તમે તમારા અલગ વાક્ય પણ લખી શકો છો. જે વાક્ય લખ્યા છે તે હું વાંચું છું. I get up early in the morning. I brush my teeth every day. Third, I drink milk in the morning. Fourth, I do my homework every day. Fifth, I go to school in the morning. Sixth, I like to read storybooks. Seventh, I like to play games. Eighth, I enjoy talking with my friends. Ninth, I like to dance. And the last, 10th, I also like to water the plants in my garden. ફરીથી કહું છું, આ જ વાક્યો લખવા બિલકુલ જરૂરી નથી. આ તમારા ગાઈડન્સ માટેના વાક્યો છે. આ પ્રમાણેના વાક્યો તમે બનાવી શકો છો. Activity 5A. A cuckoo lives near cuckoo's house. Let's meet them. કુકુ અને કક્કુની સરસ મજાની વાત અહીં આવે છે. આપણે વાંચીએ. Part 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. A cuckoo lives there. It starts singing early in the morning. I hear it around 5 a.m. It is our alarm clock. All my family members like to wake up with its voice. I tried to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it. I copy its song. It is fun. It likes my company. Part 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. Cuckoo's house is near my neem tree. I start singing early in the morning. Cuckoo and her parents like my voice. Cuckoo tries to take my photographs. I hide myself behind the leaves. She sits on the terrace and reads books. Sometimes she teases me. She tries to sing like me. It is fun. She likes my company. પેલા વિભાગમાં કુકુ જે છોકરીનું નામ છે તે દરેક વાક્ય બોલે છે. આ જ વાક્યને બીજા વિભાગમાં કક્કુ એટલે કે કોયલ બોલે છે. જ્યારે આપણે પોતે બોલતા હોઈએ ત્યારે હું એવો આપણે શબ્દ વાપરીએ છીએ અને બીજું કોઈ આપણા માટે બોલે ત્યારે તે અથવા તો આપણું નામ લઈને કહે છે. આ રીતે જેટલો ફેરફાર આ વાક્યમાં છે તે આપણે સમજવાનો છે. સાથે સાથે આ જ
બંને વાત આપણે એનિમેશન સ્વરૂપે પણ જોઈએ. 1. Cuckoo likes cuckoo. There is a big neem tree near my house. મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે. A cuckoo lives there. તેમાં એક કોયલ રહે છે. It starts singing early in the morning. તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. I hear it around 5 am. હું તેને લગભગ 5 વાગે સાંભળું છું. It is our alarm clock. તે અમારું અલાર્મ ક્લોક છે. All my family members like to wake up with its voice. મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે. I try to take some photographs of it. હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું. But it hides itself behind the leaves. પણ તે પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. મને અગાસીમાં વાંચવું ગમે છે. Sometimes I tease it. કોઈકવાર હું તેને પજવું છું. I copy its song. હું તેના ગીતની નકલ કરું છું. It is fun. મજા આવે. It likes my company. તેને મારી સંગત ગમે છે. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. I start singing early in the morning. હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું. Cuckoo and her parents like my voice. કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે. Cuckoo tries to take my photographs. કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે. I hide myself behind the leaves. હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. She sits on the terrace and reads books. તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે. Sometimes she teases me. કોઈક વાર તે મને પજવે છે. She tries to sing like me. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. It is fun. મજા આવે. She likes my company. તેને મારી સંગત ગમે છે. મજા પડી ને? કુકુ અને કક્કુની વાત સાંભળીને આવી જ એક સરસ મજાની ગેમ આપણે રમવાની છે. તમારે શું કરવાનું છે તે સમજી લેજો. બે વિદ્યાર્થીની જોડ બનશે. એક વિદ્યાર્થી મેજિક કક્કુ ગેમ બનશે MCG અને બીજો વિદ્યાર્થી પોતે બોલશે. દાખલા તરીકે વિદ્યાર્થી બોલે છે કે હું વહેલો ઉઠું છું, તો જે વિદ્યાર્થી MCG બન્યો હશે તે બોલશે તે વહેલો ઉઠે છે. આ રીતે આપણે આ ગેમ રમવાની છે. થોડા ઉદાહરણ મેં અહીં બનાવેલા છે તે આપણે વાંચીએ. મેજિક કક્કુ ગેમ. પ્યુપિલ, I am જગદીશ. MCG મેજિક કક્કુ ગેમ બોલે છે he is જગદીશ. Pupil, I go to school every day. MCG, he goes to school every day. Pupil, I live in Kera. MCG, he lives in Kera. Pupil, I play cricket. MCG says he plays cricket. Pupil, Gopal is my friend. MCG says Gopal is his friend. અહીં આપણે જોયું કે જ્યારે બીજા કોઈ વ્યક્તિ બોલે છે એટલે કે અહીં MCG બોલે છે ત્યારે એ હું એટલે કે આઈની જગ્યાએ હી વાપરે છે. સાથે સાથે હીને અનુરૂપ
ક્રિયાપદ પણ મૂકે છે. આઈ ગો છે તો તેનું હી ગોઝ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે હી છે, શી છે અને ઇટ છે તેની સાથે દરરોજ થતી ક્રિયાઓમાં એસ કે યસ લગાડવાનું હોય છે. આઈ લીવ છે તો હી લીવ્સ થઈ જાય છે. તે જ રીતે છેલ્લા બે વાક્ય જોઈએ તો ગોપાલ ઇઝ માય ફ્રેન્ડ, મારો મિત્ર છે, અને એમસીજી બોલશે તો તેનો મિત્ર હિઝ ફ્રેન્ડ થઈ જાય છે. આ રીતે આપણે ગેમ રમવાની છે. 6. Shankar of Shiv. Mr. Shiv Vasavda is a scientist. શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named શંકર. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. Look at their photographs. તેમના ફોટોગ્રાફ જુઓ. The man with a mustache is શિવ વસાવડા. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. Shiv gets up early in the morning. શિવ વહેલી સવારે ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક યોગ કરે છે. Shankar does not practice yoga. શંકર યોગ કરતો નથી. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. Shankar does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળા જાય છે. It is 15 kilometers away from their home. તેઓ તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. Shankar drives the car. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says, play Vaishnav Jan to તેને રે કહીએ, and Shankar starts singing. તે કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ગા, અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. That robot will help the children with their study and play. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. It will never be angry with them. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. Shankar helps Shiv in this experiment. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. Shankar is a good cook too. શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. They usually play chess. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. Shankar is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. He can bowl as Shiv wants. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. Shiv says bowl at 160 km/h speed. શિવ કહે છે
કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ there he is. શંકર can bowl and run to stop the ball. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. He is the wicket keeper at the same time. તે વિકેટ કીપર પણ છે. After dinner, Shiv checks his emails. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. He also writes a blog about his day. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર does not take interest in that. શંકર તેમાં રસ લેતો નથી. He sits near him. તે તેની શિવની પાસે બેસે છે. શંકર is like a living encyclopedia. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. He is always ready with all information. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. Shiv goes to bed around 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. He says to Shankar, set the temperature of the room 24 degrees Celsius. તે શંકરને કહે છે, ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર ગોઠવ. Set it 2 degree higher at 3 a.m. સવારે 3 વાગે 2 ડિગ્રી વધારજે. And wake me up at 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે જગાડજે. Does Shankar go to bed? શું શંકર ઊંઘે છે? No, dear friends, he does not need sleep. ના, પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. He sits in his special chair. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. He pulls out a wire from his stomach and puts it in a plug. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. He starts charging himself. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો આજનું હોમવર્ક છે એક્ટિવિટી 3C માં જે વાક્ય લખ્યા તે જવાબ શીખે બાકી નોટમાં લખવાના છે. એક્ટિવિટી 4B માં પણ જે વાક્ય તમે લખ્યા છે તે પણ તમે પાકી નોટમાં લખી નાખજો.